જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 19 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને તમારે મિત્રો જ્યારે પણ રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે તૈયાર હશે। અને બીજા નંબરમાં તો કે તમારે કરંટ અફેર્સ ત્યારે બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। અને મિત્રો કરંટ અફેર્સની બુક તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, ભારતની કઈ નવી કંપની એઆઈ યુનિકોર્ન બની ગઈ છે, જેને ભારતનું ચેટ જીપીટી પણ કહેવામાં આવે છે? તો મિત્રો એ કંપની છે સર્વમ એઆઈ। પ્રશ્ન બીજો જોઈએ, નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો એ છે ઓમ પ્રકાશ બિરલા। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં અગથિયાર ધ યુનિફાયર પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો એ વિમોચન કરેલું છે સીપી રાધાકૃષ્ણન। મિત્રો હાલમાં આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે એ કોમેન્ટ કરી અને જણાવી દેજો। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલું INS અગ્રે કઈ શ્રેણીનું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ છે? તો મિત્રો અરનાલા શ્રેણીનું છે। પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં GNFCના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના નર્મદાનગરમાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે કયા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો એ છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, એનસીસી, મિત્રો આ એનસીસીનું પૂરું નામ છે નેશનલ કેડેટ કોર્પ્સ। એનસીસીએ કયા બે રાજ્યોમાં નવા રાજ્ય નિર્દેશાલયોની રચનાને મંજૂરી આપી છે? તો મિત્રો એ છે આંધ્રપ્રદેશ અને ઝારખંડ। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત મચ્છરજન્ય ઉસ્તુ વાયરસ બ્લેક બર્ડ પક્ષીઓમાં જોવા મળ્યો છે? તો મિત્રો એ છે દેશનું નામ છે સ્કોટલેન્ડ। પ્રશ્ન આઠમો જોઈએ, તાજેતરમાં ઈસરોએ ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્યરત રહી શકે તેવું લેન્ડર વિકસાવવા માટે કયા વિભાગ સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો એ છે પરમાણુ ઉર્જા વિભાગ। મિત્રો આ ઈસરોનું પૂરું નામ શું છે, ઈસરોની સ્થાપના ક્યારે થઈ અને આ ઈસરોનું વડુમથક ક્યાં આવેલું છે? મિત્રો આ 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાના છે। તો ચાલો મિત્રો આ એક ઈસરોનું પૂર્ણ નામ શું છે એ તમને હું જણાવી દઉં। તો કે ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। મિત્રો હવે તમારે મને 2 જ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવવાના છે, ક્યાં? તો કે આ ઈસરોની સ્થાપના ક્યારે થઈ અને આ ઈસરોનું વડુમથક ક્યાં આવેલું છે। ઓકે, આગળ વધીએ। પ્રશ્ન 9મો જોઈએ, IIRF 2026માં સરકારી યુનિવર્સિટીઓની શ્રેણીમાં ટોચનું સ્થાન કોને મળ્યું છે? તો મિત્રો એ યુનિવર્સિટી છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી। ક્યાં આવેલી છે? ઓકે, તો કે દિલ્હીમાં। મિત્રો આ IIRFનું પૂર્ણ નામ શું છે? તો કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક। આગળ વધીએ, 10મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મુંબઈ ખાતે મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો 19મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન 11મો જોઈએ, 26મી સિનિયર એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આનું આયોજન કરવાનું છે નવી દિલ્હીમાં। પ્રશ્ન 12મો જોઈએ, તાજેતરમાં
NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. મિત્રો આ NIAના નવા મહાનિરીક્ષક કોણ બન્યા છે? તો એ છે સુંદરરાજ પી. પ્રશ્ન 13મો જોઈએ. DRDOએ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો મિત્રો એ કરેલું છે ઓડિશામાં. પ્રશ્ન 14મો જોઈએ. ભારતનું સૌથી ઊંચું વિન્ડ ટર્બાઇન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ આવ્યું છે કર્ણાટકમાં. મિત્રો આ કર્ણાટક રાજ્યની રાજધાની કઈ છે? એ કોમેન્ટ કરી અને જણાવજો. ચાલો આગળ વધીએ મિત્રો. છેલ્લો પ્રશ્ન જોઈએ. વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 19 જૂનના રોજ. તો મિત્રો આ હતા 19 જૂન 2026ના કરંટ અફેર્સના પરીક્ષાલક્ષી 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને એક કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.